શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિજયાદશમી, જેને આપણે દશેરા પણ કહીએ છીએ, એની વ્રત કથા અને મહિમા સાંભળીશું. દશેરાનું પર્વ એટલે રાવણ પર ભગવાન રામનો વિજયનો પર્વ. અસત્ય પર સત્યની વિજય, જેને આપણે વિજયાદશમી પણ કહીએ છીએ. નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાની પૂજા, ઉપાસના, વ્રત, ઉપવાસ કરી વિજયાદશમીના દિવસે માતા દુર્ગાની પૂજા કરી ઘટ સ્થાપનનું વિસર્જન કરવું અને નવરાત્રિના પારણા કરવા. આ દિવસે શમીના વૃક્ષની પ્રદક્ષિણા કરવી અને પૂજન કરવું. શમીના વૃક્ષની પૂજા કરવાથી આયુષ્ય, સ્વાસ્થ્ય અને શક્તિમાં વધારો થાય છે. પાપનો નાશ થાય છે. શમીના વૃક્ષની માટી ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. વિજયાદશમીના દિવસે વણજોયું મુહૂર્ત ગણાય છે, માટે આ શુભ મુહૂર્તના દિવસે વાહનોની ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે ખરીદેલા વાહન શુભકારી મનાય છે. વળી માન્યતા અનુસાર દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. આ દિવસે બધા શસ્ત્રો ભેગા કરી ગંગાજળ છાંટી અને શુદ્ધ કરવા. હળદર, કંકુ, ચોખાથી પૂજા કરવી. શમીના પાનથી શસ્ત્રોની પૂજા કરવી એ ખૂબ જ શુભ મનાય છે. હવે સાંભળીશું કથા. ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણ પંચવટીમાં જ્યારે વનવાસ વિતાવી રહ્યા હતા, ત્યારે એક દિવસ શૂર્પણખાએ ભગવાન રામચંદ્રજીને જોયા. ત્યારે તે મુગ્ધ થઈ ગઈ અને રામ ભગવાન સાથે લગ્ન કરવાનું કહ્યું. ત્યારે રામ ભગવાને કહ્યું કે હું તો સીતાજી સાથે પરણ્યો છું, માટે તમારી સાથે લગ્ન નહીં કરી શકું. પછી તે લક્ષ્મણ પાસે ગઈ. લક્ષ્મણે પણ ના પાડી. ત્યારે શૂર્પણખાએ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું અને સીતાને મારવાનો પ્રયાસ કર્યો. ત્યારે લક્ષ્મણે શૂર્પણખાનું નાક અને કાન કાપી નાખ્યા અને વિકૃત બનાવી દીધી. ત્યારે શૂર્પણખાએ પ્રતિજ્ઞા લીધી કે તે અપમાનનો બદલો જરૂર લેશે. આ પછી તે પોતાના ભાઈ રાવણ પાસે પહોંચી ગઈ. શૂર્પણખાને ખબર હતી કે રાવણની નબળાઈ સુંદર સ્ત્રીઓ છે, માટે તેને રાવણ સામે સીતાજીના સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા. આથી રાવણે સીતાજીનું કપટથી અપહરણ કર્યું. આ બાજુ શૂર્પણખાના પતિ વિદ્યુતજીને રાવણે મારી નાખ્યા હતા. શૂર્પણખા રાવણ પાસે પોતાના પતિના હત્યાનો બદલો લેવા માંગતી હતી, માટે તેને શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માટે રાવણને ઉશ્કેર્યો હતો. સીતાજીનું અપહરણ કરી ગયેલા રાવણ સાથે યુદ્ધ કરવા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, હનુમાનજી અને સુગ્રીવ સાથે વાનરોની મોટી સેના લઈને રામેશ્વરમ પાસેના ધનુષ્ય કોટીથી પથ્થરોનો પુલ બનાવી લંકા ગયા. વાલ્મીકી પુરાણ પ્રમાણે રાવણનો વધ કરતા પહેલા ભગવાન શ્રી રામે આસો સુદ એકમથી નવમી સુધી યમુક પર્વત પર દેવી દુર્ગાની પૂજા કરી હતી અને આધ્યાત્મિક શક્તિ મેળવવા, દુશ્મનોને હરાવવા અને મનોકામના પૂર્ણ કરવા 9 દિવસ ઉપવાસ કરી માતા દુર્ગા પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ દશેરાના દિવસે શ્રી રામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ભગવાન શ્રી રામે દસમના દિવસે રાવણને મારી લંકા પર વિજય મેળવ્યો. ત્યારથી દશેરાનું પર્વ ઉજવવામાં આવે છે. એને આપણે વિજયાદશમી તરીકે પણ ઓળખીએ છીએ. રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. બોલો શ્રી નવદુર્ગા માતાની જય, જગત જનની માં અંબાની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.